સુરતમાં ખાસ ફરુખભાઈ કેરસી રૂવાલા, દસ્તુરકુમાર બાવાજી અને અમીશા ફરુખભાઈ રૂવાલા માયાકુમાર દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 મહિલા કોર્પોરેટર શ્રીમતી ભારતીબેન સતીશ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે ત્રિભુવનદાસ છોટાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે મિષ્ટાન સાથેનું જમણ વૃદ્ધ દેવદૂતોને અર્પણ કરવામાં આવ્યું। એ પ્રસંગે ઘણા બધા રાજકીય અને સામાજિક કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। ચાલો આપણે એક બાલાજી રોડ ખાતે આવેલા સંપૂર્ણ ઘર જેવી વૃદ્ધાશ્રમની મુલાકાત લઈએ। મુલાકાતનું ખાસ મહત્વ એ છે કે સગા દીકરાઓ શ્રવણ નથી બની શકતા, વહુઓ દીકરી નથી બની શકતી અને મા બાપે પોતાનું લોહી પીસીને એક કરીને પેટ કાપીને છોકરાઓને લાડ પ્યારથી ઉછેરવાની સાથે છોકરાઓનું ભવિષ્ય જોતા ભારે વેઠ કરીને સંપત્તિ, ઘર, બેંક બેલેન્સ ભેગું કર્યું હોય છે। પરંતુ આજના જમાનાની કમનસીબી અને તાસીર એ છે કે દીકરા અને દીકરી, વહુ અને જમાઈ એના પોતાના મા બાપ પ્રત્યે ફરજ ભૂલી જાય છે અને એવા વૃદ્ધોને વૃદ્ધાશ્રમ તરફ નિષ્ઠુર ભાવ સાથે ધકેલી દે છે। ધાર્મિક ભક્તો મા બાપની સેવા કરે છે ખરા? એ દિલ કંપાવનારો પ્રશ્ન છે। આવા સંજોગોમાં હવે એક નવો અનેરો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને આજના યુવાનોમાં એક ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે। એ ક્રેઝ એ છે કે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલ વૃદ્ધોને વાર તહેવારે, આનંદિત પ્રસંગો, બર્થડે જેવા દિવસોએ આ વૃદ્ધ પુણ્યજનોને નમન વંદન સાથે આખો દિવસ સવાર સાંજે ચા નાસ્તો, બપોરે અને રાત્રે મિષ્ટાન સાથેનું જમવાનું પીરસીને તહેવાર વર્ષગાંઠ આખો દિવસ વૃદ્ધાશ્રમમાં એ લોકો સાથે વિતાવીને ધન્યતા મેળવે છે। આજના યુગ માટે આ ટ્રેન્ડ ખૂબ જ જરૂરી છે। આથી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પોતાના પુત્ર પુત્રી કપૂત થતા આવા નવા પુત્રો પુત્રી એક આહ્લાદક વાતાવરણમાં આનંદનું નવું સિંચન આ વૃદ્ધોમાં કરે છે। એટલે આજે જનાદેશ લોકોને એક મંદિર ઓછું હશે તો ચાલશે, પણ એક વૃદ્ધાશ્રમ વધવું ન જોઈએ। દરેક પુત્ર શ્રવણ બને એવી અભિલાષા સાથે આ વૃદ્ધાશ્રમ ત્રિભુવનદાસ છોટાલાલ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે લાવ્યા હતા। દર્શક મિત્રો, આપણા મા બાપની ઉંમરના આ વૃદ્ધો આ એમના બાળકોની જેમ એ લોકોનું બર્થડે ઉજવે છે। ભારતીબેનનું, જેનેશનું અને બીજા ખુશ્બુબેનનું ખૂબ સારો પ્રેમ અહીંયા મળે છે। આ એક ખૂબ સારામાં સારું વૃદ્ધાશ્રમ છે, વર્ષો જૂનું વૃદ્ધાશ્રમ છે। એની આપણે જોઈ શકો છો કે થાળીમાં જે પીરસવાની રીત માત્ર જોઈ એનાથી એમ થાય કે ઘર કરતાં સારું પૌષ્ટિક ખાવાનું અત્યારે એ લોકોને મળી રહ્યું છે। અને બીજું, મેં કહ્યું તેમ કે છોકરા કમનસીબ છે કે છોકરાને આવા મા બાપની સેવા કરવાનો મોકો મળતો નથી, પણ જે અત્યારે અહીંયા રહે છે નસીબદાર છે કે આવા અસંખ્ય લોકો એમના પુત્ર બનીને, પુત્રી બનીને અહીંયા એમની સેવા કરે છે। અને દોસ્ત, અભિનંદન। બહુ લાંબુ ના કરી આવ્યા, પણ આ વૃદ્ધાઓના આશીષ આપના પર ઉતરે, ભારતીબેન પર ઉતરે, પેલી ખુશ્બુબેન પર ઉતરે અને જેનિશ પર પણ ઉતરે। અને આજે હું જનાદેશ ચેનલ તરફથી દરેકને અપીલ કરું છું કે આવા અસંખ્ય વૃદ્ધાશ્રમોમાં આપની સેવાની આવી જરૂર છે, પરંતુ ભગવાનને એક જ પ્રાર્થના કરીશ, એક મંદિર કમ હશે તો ચાલશે, પણ વૃદ્ધાશ્રમ કમ કરી નાખો। ચીફ રિપોર્ટર એરવત ફરુખભાઈ કેરસી રૂવાલા, દસ્તુર બાવાજી કુમાર અને અમીશા ફરુખભાઈ રૂવાલા માયાકુમાર, જનાદેશ ન્યૂઝ, સુરત।